1 સીટી અને પછી અડધી સીટી એટલે 1.5 સીટી થઈ જાય એટલી જ સીટી થવા દેવાની છે. તો હમણાં સીટી પડશે. આ બધી શીંગ આપણે કોરી પડી જાય ક્યાં સુધી આ રીતના કપડું ઓલું ફોલ્ડ કરતું જવાનું. તે પાછી શેકવું એ રીતના નહીં કરવાનું. એ રીતના કરશો ને તો આ શીંગ શેકાતા બહુ વાર લાગે. કમસે કમ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. વાંચતા રાખો છું. માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે. આજે બ્લોગ અને ડેલી રૂટિનનો વિડીયો એ આપણે કાંઈ બનાવવાનો નથી. આજે તમને હું મસ્ત મજાની રેસીપી દેવાની છું. રેસીપી એટલે સીધી સાદી અને સરળ રીત મસ્ત આપણે આજે ખારી શીંગ બનાવવાની છે. આપણે જે દુકાને મળે ને એ ટાઈપ જ ખારી શીંગ બનાવવાની છે. મસ્ત મસ્ત. તો આપણે શીંગ લઈ લીધી છે અને શરૂઆત કરી દઈએ ખારી શીંગની. અને કોને કોને શીંગ ભાવે, શીંગ તો બધાને ભાવતી જ હોય. તો આપણે આજે ખારી શીંગ બનાવવાની છે. તો આપણે ખારી શીંગને શેકતા ઘણી બધી વાર લાગે, ઘણી પ્રોસેસ આવે. એમાં તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો કઈ રીતના હું બનાવું અને કેવી આપણી ખારી શીંગ બને છે. જો સારી બને તો તમને બતાવી, નહીં સારી બને તો તમને બતાવી. જો બગડશે તો આપણે પાછો સુધારો કરશું. અને તમે પણ બધા મને કહેજો કે કઈ રીતના હોય, કઈ રીતના ન હોય ને તમે કેમ બનાવો છો એમ. તો હું ખારી શીંગ કઈ રીતના બનાવું તમને હું કહી દઉં. અને આજે તમને હું રેસીપી બતાવું કે ખારી શીંગ કઈ રીતના બને એમ. તો આપણે મસ્ત શીંગદાણા લઈ લીધા છે. આ કુકર આપણે પહેલાં 1 સીટી કરી નાખવાની. શીંગને બાફી નાખવાની છે. ઘણા પલાળીને પણ કરતા હોય, બધાને અલગ અલગ રીત હોય. પણ જે મારી રીત છે ને હું તમને બતાવી કે હું કઈ રીતના બનાવું છે. તો સારું, હાલો આપણે ફટાફટ શીંગદાણા બાફવા મૂકી દઈએ. તો બાફવાના શીંગદાણા, બાફવાના કેટલા ખબર? 1 જ સીટી પાડવાની, 1 થી 1.5 જ, બાકી વધારે નહીં બાફવાના. તો હું બાફવા મૂકી દઉં શીંગદાણા. તો ફાઇનલી હાલો આપણે જો મસ્ત મજાની શીંગ બાફવાની છે. તો પેલા તો લઈ લઈએ કુકર લીધું છે. હવે આપણે એમાં શીંગ નાખી દેવાની છે. હાલો, આપણે કુકરમાં શીંગ નાખી દીધી છે અને હવે નાખી દેવાનું છે પાણી. 1 ગ્લાસ પાણી એ નહીં થાય, આપણે થોડું વધારે પાણી નાખશું હજી. આ રીતના છે ને શીંગ બુડે ને ત્યાં એટલું પાણી નાખી દેવાનું. આપણે મસ્ત પાણી નાખી દીધું અને હવે નાખી દેવું નિમક. આપણે નિમક છે ને બાફવામાં જ નાખવાનું છે. આપણે જેટલી ખારી કરવી પ્રમાણે નાખવાની. કોઈ કેટલું ખાતા હોય, કોઈ કેટલું ખાતા હોય, તમારા અંદાજ પ્રમાણે નાખવાની. કોઈ ઓછું ખારું ખાતા હોય થોડી નાખવાની, વધારે ખારું ખાતા હોય થોડુંક વધારે નાખવાનું. પણ છે ને માપનું નાખવાનું, કારણ કે આપણે હવે શેકવાની થાય ને તો એ મીઠામાં જ શેકવાની છે. આપણે પેણામાં કે એમાં કાંઈ શેકવા નથી, એટલે માપનું નિમક નાખવાનું, બહુ નહીં નાખવાનું. તો હાલો નિમક નાખી દઈએ આપણે. એટલે નિમક નાખી દીધું છે. હવે ઢાંકણું કરી દઈએ બંધ અને મૂકી દઈએ બાફવા. આ રીતના નિમક નાખી દીધું છે. અમારા અત્યંતા બેને આવી ગયા છે. તને આવડે શીંગ? જો એને શીખવાની છે આપણે શીંગ બનાવતા. તમને શીખવાડું અને એને પણ શીખવાડી હું. કા હાલો ગેસ શરૂ કરજો. કુકરને કરી દઈએ બંધ. અત્યંતા બેન ગેસ શરૂ કરે છે. આપણે કુકર મૂકી દીધું. 1.5 સીટી વાગશે ને ક્યાં સુધી આપણે કુકર થવા દેવાનું છે. તો જો આપણે કુકરની સીટી થવાની તૈયારી જ છે. આપણે 1 સીટી થાય હમણાં, 1 સીટી અને પછી અડધી સીટી એટલે 1.5 સીટી થઈ જાય એટલી જ સીટી થવા દેવાની છે. તો હમણાં સીટી પડશે, આપણે વેટિંગ કરી. કુકરની સીટી પડે, હવા તો ફૂલે ફૂલ ભરાઈ જ ગઈ છે, પડવાની તૈયારી જ છે. રેડી, ફાઇનલી 1 સીટી થઈ ગઈ છે. આપણે કુકર કરી દેવાનું છે બંધ, કેમ કે થોડીક હવા હવે ભરાઈ ગઈ છે. એટલે આ રીતના 1.5 સીટી કહીએ અમે તો. 1 જ સીટી કરવાની અને થોડીક હવા ભરાય એટલી જ તે. હાલો કુકર કરી દીધું છે બંધ. હવે હવા એમાં રહેવા દેવાની છે આપણે, અને પછી કાઢી અને તમને બતાવું છે. તો જો આપણે કુકર ઉતારી લીધું છે અને કુકર ખોલવાનું છે. આપણે કુકર ખોલીને તમને બતાવું કે આપણી શીંગ કઈ રીતના બફાણી છે એમ. કુકર લઈ લીધું, હવા બધી નીકળી ગઈ છે. કુકરનું ઢાંકણું ખોલી નાખી. કુકરનું ઢાંકણું ખોલી નાખ્યું છે આપણે. જો આ રીતના આપણી શીંગ ચેક બફાણી છે. જો આ લાલ પાણી બધું નીકળી જાય કે નહીં. આ રીતના શીંગ બધી આમાં ઠલવી નાખી છે. હવે આપણે આ રીતના શીંગને ઘડીક ઠરવા દેવું. અને પછી જે આ કપડું લીધું છે ને, આપણે જાડું કપડું લઈ લેવાનું અને એ કપડામાં મસ્ત કોરી કરી નાખવાની.
કાંઈ નહીં, આપણે છે ને ઘડીક વરાળ નીકળે ને ત્યાં સુધી રહેવા દઈએ, પછી કોરી કરું ને તે તમને બતાવું કેટલી આપણે કોરી કરવાની શીંગ. એમ હુકવવાની કે કોઈ વસ્તુ કાંઈ નથી, ખાલી કોરી કરી નાખવાની છે. તો આપણે શીંગમાંથી જે બાફ કહે ને ભાપ એ બધી નીકળી ગઈ છે. હવે આપણે શીંગને કોરી કરવાની છે. જો થોડીક વરાળ નીકળે છે પણ એટલી તો હાલશે. આ રીતના જાડા કપડા ઉપર નાખી દેવાની. આ રીતના શીંગ બધી નાખી દીધી જાડા કપડા ઉપર અને આ રીતના આમ કોરી કરી લેવાની છે. ઓઝાજી હુકવવાની કે એવું કાંઈ નથી, આમ જાડું કપડું હોય ને આ રીતના કોરી કરી નાખવાની છે થોડીક વાર. આ રીતના બધી શીંગ આપણે કોરી પડી જાય ક્યાં સુધી આ રીતના કપડું ઓલું ફોલ્ડ કરતું જવાનું અને શીંગ કોરી પાડતી જવાની. સારું હાલો, તો હું મસ્ત અસલ રીતે બધી શીંગને કોરી પાડી દઉં. કપડે તમે જોયું કે કઈ રીતના પાડવાની, એમ તો બસ આ જ રીતના કોરી પાડી નાખવાની. તો હું કોરી પાડી નાખું. તો શીંગ આપણે કોરી પાડી નાખી છે. જો આ રીતના મસ્ત શીંગ કોરી પડી ગઈ છે. તો આ રીતના પાણી હાથમાં ના હોય ને એ રીતના શીંગ કોરી પાડી નાખવાની. તારે અત્યંતા બેન આવી છે? અત્યંતા જો છે ને બાફેલી શીંગ ખાવા આવી છે, જે બાફેલી શીંગ લઈ જાય છે. બસ લ્યો, પછી આગળ શીંગ ખાવાની છે બેટા. જે બાફેલી શીંગ લઈ જાય છે, બાફેલી શીંગ પણ ખવાય પણ બાળકો ખાય એમ. અને આપણે તો ખારી શીંગ બનાવવાની છે. અને આપણે નિમક લીધો છે, નિમક નાખી દઈએ કડાઈમાં. કડાઈ લીધી છે અને નિમક નાખી દેવું અને પછી આપણે નિમકમાં શેકવાની છે. નિમક લીધું છે એક થેલી. ગેસ કરી દઈ શરૂ. ગેસ શરૂ કરી દીધો છે. અને ગેસને આપણે ધીમો રાખવાનો, બહુ ફૂલ નહીં રાખવાનો, ધીમા ગેસે શેકવાની છે. આપણે આ બધી શીંગ હવે નિમકમાં નાખી દઈએ. બધી શીંગ આપણે નિમકમાં નાખી દેવાની. આ રીતના બધી શીંગ નિમકમાં નાખી અને પછી હું તમને બતાવું કે કઈ રીતના શેકવું જોઈએ. તો શીંગ આપણે બધી નિમકમાં નાખી દીધી છે. જો આ રીતના શીંગ બધી નિમકમાં નાખી દીધી છે. હવે આપણે ધીમા ગેસે શેકી લેવાનું છે. શેકતા બહુ એટલે બહુ જ વાર લાગશે. પકડી થાય ક્યાં સુધી આપણે ધીમા ગેસે અને ધીમે હલાવતી રહેવાની છે. શરૂમાં તો જો નિમક છે ને બધું સોંટી જાય દાણામાં, તો બીવાનું નહીં આપણે કે નિમક કેમ સોંટી ગયું એમ, પણ જેમ શેકાતી જાય ને એમ નિમક બધું નીકળી જાય અને મસ્ત આપણી શીંગ શેકાઈ જાય. તો હાલો હું શીંગ છે ને ધીમે શેકવા મળું. આ રીતના મસ્ત ધીમો ગેસ રાખવાનો છે. આ રીતના ધીમો ગેસ રાખવાનો. ફૂલ ગેસ છે ને ફટાફટ નિમક ગરમ થાય એટલે થોડીક દાજવા કરે. ધીમા ગેસે શેકીને તો દાજે નહીં અને ધીમે અંદરથી આખી શેકાય. કારણ કે શીંગ આપણે બાફી છે ને તો ધીમા ગેસે શેકીને હારી થાય, નકર પછી કાવરવાળી રહી. એટલા માટે ધીમા ગેસે શેકવાની છે. ચાલો હું શીંગ શેકી લઉં હવે. તો જો આપણે મસ્ત શીંગ શેકવાનું શરૂ કરી દીધું ને અડધી પોણી શીંગ શેકાઈ ગઈ છે. આપણે 10 મિનિટ થઈ ગઈ પણ હું પથ્થર ઉપર બેસી કારણ કે થાકી ગઈ હતી કે નહીં. આપણે શીંગ ખખડવા મળી ગયું. નિમક બધું છે ને શીંગદાણાથી અલગ પડી ગયું છે. પેલા આપણે શરૂમાં છે ને શીંગદાણામાં નિમક સોંટી જાય, પછી હવે અલગ પડી જાય, શેકાતી જાય ને એમ હાવ અલગ પડી જાય અને આપણે શીંગ ખખડવા મળશે. તો 10 મિનિટ થઈ છે આપણે શેકીએ અને હજી આપણે 10 મિનિટ એટલી શેકવી પડશે. તો હું પગ દુખવા મળે પથ્થર ઉપર બેસી ગઈ. પથ્થર ઉપર બેસીને કેટલાક રસોઈ બનાવે છે એ ખાસ કોમેન્ટ કરજો કે પથ્થર ઉપર બેસીને રસોઈ કરાય કે ન કરાય એ કોમેન્ટ કરજો. હું તો જો કોઈ દી નથી કરતી. પથ્થર છે નાનો એવો છે પણ આવું શેકવાનું હોય ને ક્યાંક અડદીઓ છે કે પાક બનાવવાનો તો હું આની ઉપર બેસી જાઉં અને શેકી અને પછી મસ્ત બને નાખો. તો આપણે શીંગ શેકવા મળી. અડધી શીંગ શેકાઈ ગઈ છે. શેકાઈને પછી તમને બતાવું તો પાછી. તો શીંગ આપણી મસ્ત શેકાઈ ગઈ છે અને તમને બતાવું અસલ શેકાઈ ગઈ છે. જો પકડવા મળી આમ અવાજ તો તમને આવતો જ હશે. આ રીતના શીંગ શેકી નાખી. 20-25 મિનિટ શેકતા થઈ ધીમા ગેસે વાર તો લાગે જ છે. આ રીતના ફોતરા ઉતરી જાય ત્યાં સુધી શેકવાની. આપણે ગેસ કરી દેવું બંધ. હવે ગેસ શરૂ છે, ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે આમનામ ઘડીક હલાવશું એટલે મસ્ત પાકી જાય, સરસ થઈ જાય. નિમક ગરમ હોય કે નહીં એટલે જેમ હલાવો એમ સારી થાય. એટલે દાજવાની તો છે નહીં એટલે ધીમે હલાવો ને એટલે મસ્ત થાય. જો આ રીતના ખખડવા મળે ને એટલે આપણે સમજી લેવાનું કે શીંગ આપણે મસ્ત શેકાઈ ગઈ છે એમ. એમાં ગેસે હલાવું પછી કાઢીને જોવું કઈ રીતના આપણે કાઢી છે. હું છે ને ઝારેથી કાઢવા બતાવું તમને કઈ રીતના કાઢવું. એમ આપણે ઝારો હોય ને
ત્યારે કરી અને બધી થાળીમાં કાઢી લેવો. સિંગ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લઈ લઈ થાળી. જો અહીં કોડામાંથી લઈ દઈશું થાળીને આપણે રાખી દઈશું. આ છે જારો. જો આપણે પૂરી તળવાનો જારો તો બધાયના ઘરમાં હોય જ તે. આ રીતના સિંગ આપણે કાઢી લેવાની. ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે આ સિંગ કેવી મારી બની છે એમ. આમાં કંઈ માપ કે એવું કંઈ હોય નહીં કે કેટલા માપ કરવાનું હોય, કઈ રીતના હોય એવું કંઈ હોય ને. આપણે જેટલી કરવી હોય એટલી સિંગ બાફી લેવાની. અને આ ખાસ હું તમને એ કહું કે આપણે છે ને એક જ કુકર બાફી અને એક જ કુકર સિંગ કરવાની. પછી તમે એમ કહો કે હાલો હું આખું કુકર ભરીને બાફી નાખું, પછી અડધી શેકું ને અડધી પડી રહેવા તો અડધી પાછી શેકું, એ રીતના નહીં કરવાનું. એ રીતના કરશો ને તો આ સિંગ શેકાતા બહુ વાર લાગે. કમસે કમ 20-25 મિનિટ જેટલું થઈ જાય. તો 25 મિનિટ સુધી ઓલી સિંગ જે પડી હોય કે નહીં એ થોડુંક પાણી ચડી જાય એટલે કકડી નથી થતી. મેં રીતના ટ્રાય મારેલી છે એટલે એ રીતના કોઈ નહીં કરતા. જેમ ઠરશે એમ સરસ થાય. હજી તો ગરમ છે. જો ફોફા અવસરમાં અમુક સિંગ આ રીતના ફાટી ગઈ છે. જોઈ તમે મસ્ત દાણા. આ રીતના આપણી સિંગ ચક બનીને તૈયાર થઈ છે. તો આપણે સિંગ છે ને ફેનિલ અને અત્યંતા ઓલી રૂમમાં છે આપણે ફેનિલ અને અત્યંતાને સખાડશું કે સિંગ તમને કેવી લાગે. એમ સિંગ ઠરે છે તો તડ એમ ઝીણો દાણો ફૂટે છે. તો જો મસ્ત આપણી સિંગ હાવ એટલે હાવ ઠરી ગઈ છે અને અસલ થઈ ગઈ અને કલર એ ચેન્જ થઈ ગયો છે. આપણે જે નિમકમાંથી કાઢીને ત્યાં થોડીક લાલ દેખાતી હતી. અત્યારે જુઓ તમે મસ્ત વેટ છે. રેડી. આપણે ડબ્બા ભરી લેવાના છે એટલે ત્યાંથી ધીમે ધીમે આપણે બધી સિંગ ભરી લઈએ ડબ્બામાં. અને પછી બધે જાગશે અને બધા ભેગા થાય ને તે આપણે બધાને ટેસ્ટ કરાવી દેવું કે સિંગ કેવી બની છે એમ. મને તો મસ્ત મીઠી સારી લાગી. અને તમે પણ કહેજો કે આ સિંગની રેસીપી તમને કેવી લાગી એમ. અને તમે કઈ રીતના બનાવો ને એ ખાસ કમેન્ટ કરીને જણાવજો. તમે કેમ સિંગ બનાવો છો એમ. મારી કરતાં સરળ રીતમાં બનતી છે તો આપણે એ પણ બનાવશું, ટ્રાય મારશું. પણ આ મને આવડે છે કે ને એટલે હું આ જ બનાવું છું. સારું તો ફાઇનલી બધા ભેગા થઈ ગયા છે અને આપણે સિંગ લઈને બેસી ગયા છે. મસ્ત સિંગ સખાડી કેવી લાગે કેવી નહીં ચાખે પછી ખબર પડે. ક્યાં સુધી તો કઈ ખબર પડે નહીં કેવી બને. મને તો સારી જ લાગે. તો સાહેબ બધા સિંગ ખાવા બેસી ગયા. તમે સિંગ ખાવા બેસી ગયા બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સિંગ શાકો હાલો. હમણાં તો હાજે જ મળવાનું થાય છે. એવું છે ને. તો મસ્ત સિંગ બનાવી છે આપણે. ઘરે બનાવી? સહી. હા મસ્ત બની. સારી બની. સારી બની ને. યાગુ કેવી લાગી સિંગ બટા? જો અત્યંત તને કેવી લાગી? જો છે ને આપણે ઘરે બનાવી પણ બહાર જેવી સિંગ છે. મસ્ત સરસ છે. મસ્ત છે. કઈ ભાવે એટલે સારું. બીજું હું ન્યા બધાને ભાવે આપણા ઘરે. અમાર સિંગ બધાને ભાવે. બધાને. હા અને બધાને વધારે ભાવતી હોય તો કાશી વધારે ભાવે. પણ આ બનાવી નાખી આપણે. જો સરસ આ રીતના સિંગ બનાવી અને કાશી અને ખજૂર. કાંઈ વાંધો નહીં. હાલો આપણે આજ ખારી સિંગ બનાવી એનો રેસીપી વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. કે સુધી બધાને જય માતાજી. બાય બાય.